morning students. Last lecture में आपने exercise 3.4 એની અંદર question 16 and question 17 કર્યા હતા. જેની અંદર question 15 બાકી છે. તો આજે આપણે એ સોલ્વ કરીશું. question 15 તમને આપેલ છે મેટ્રિક્સ 2 3 3 2 2 3 3 2 2. ઓકે, તો પ્રાથમિક હારની પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે એને સોલ્વ કરીશું. જો પ્રાથમિક હારની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો સૂત્ર શું આવે છે? પહેલા તો a = i into a લઈ લેવાનું અને એના પરથી i એ જગ્યા પર શું આવી જાય છે i = a ઇન્વર્સ into a. અને જે તમારો a ઇન્વર્સ આવે છે એ તમારો જે શ્રેણિક આપ્યો છે એનો વ્યસ્ત થશે. તો a મેટ્રિક્સ જે છે એ લખી દઉં છું 2 3 3 2 2 3 3 2 2 is equal to r. I in 3 by 3 matrix becomes 1 0 0 0 1 0 0 0 1 into 8. હવે શું કરવાનું છે? આપણે આ જે તમારું મેટ્રિક્સ છે એને i માં કન્વર્ટ કરવાની ટ્રાય કરવાનું. જો i માં કન્વર્ટ કરીએ તો એના માટે શું જોઈએ? પહેલા તો આપણને જે ફર્સ્ટ કોલમ છે એમાં તમને 1 જોઈએ અને બીજા બંને 0 જોઈએ. તો જે તમે ફર્સ્ટ કોલમ આપી છે એમાં 2 2 3 આપ્યું છે. તો એને કેવી રીતે 0 0 કરવી? જે બે ઘટક હોય એને આપણે 0 કરવાના છે અને એક ઘટકને આપણે 1 કરવાનું છે. તો શું કરીશું? આ તમારી ફર્સ્ટ રો છે, આ સેકન્ડ એન્ડ આ થર્ડ. તો સેકન્ડ રો ને આપણે ફર્સ્ટ રો વડે બાદ કરીએ તો 2 - 2 એ તમારો 0 થઈ જાય. થર્ડ રો ને આપણે ફર્સ્ટ રો વડે બાદ કરીશું તો 3 - 2 is 1 થઈ જશે. તો અહીં તમને 0 અને 1 મળી જશે. અને એના પછી આપણે 2 ને પણ 0 લાવી દઈશું. સ્ટાર્ટ કરીએ. એટલે આગળ પ્રક્રિયા કરીશું. સેકન્ડ રો પર શું કરીશું? r2 - r1 એટલે કે બીજી રો માંથી પહેલી રો બાદ કરવાની. એ પ્રક્રિયા ખાલી કયા ઉપર થશે? સેકન્ડ રો પર જ થશે. ફર્સ્ટ એન્ડ થર્ડ રો તમારી એક્ઝિક્યુટ થશે. ફર્સ્ટ રો 2 - 3 3 is equal to બંને બાજુ સાથે લખતા જઈશું 1 0 0 into 8. હવે r2 - r1 એટલે કે r2 ના જે ઘટકો છે એ લખી દેવાના છે. તો 2 2 3 0 1 0. હવે r2 માંથી શું બાદ કરવાનું છે? r1. તો r1 તમારી પાસે છે, જે બી ઘટકો છે એને ખાલી બાદ કરી દેવાના છે. તો 2 છે એટલે -2 minus minus plus 3 and minus 3. સેમ એ જ રીતે r1 ના ઘટકો બાદ કરવાના છે એટલે -1 -0 -0. હવે થર્ડ રો તમારી એસ ડિવિઝન હશે તો 3 - 2 2 0 0 1. હવે બાદબાકી કરીશું સેકન્ડ રો ની. ફર્સ્ટ રો તમારી એઝ ઇટ ઇઝ 2 - 3 3 2 - 2 is 0 2 + 3 is 5 3 - 3 is 0. And third row as it is 3 - 2 2 is equal to 1 0 0 as it is રહેશે. 0 - 1 is -1 1 - 0 is 1 0 - 0 is 0 0 0 1 into 8. હવે શું કરીશું? 3 છે બરાબર. તો આ થર્ડ રો ને આપણે ફર્સ્ટ રો વડે બાદ કરીએ એટલે 3 - 2 is 1 થઈ જશે. કઈ રો પર પ્રક્રિયા કરવાના છે? થર્ડ એટલે r3. તો શું કરવાના છે? આપણે r3 - r1 એટલે કે r3 માંથી આપણે r1 ના જે ઘટકો છે એને બાદ કરવાના છે. તો ફક્ત ચેન્જ તમારો ક્યાં આવશે? r3 રો છે ત્યાં જ આવશે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો તમારી એઝ ઇટ ઇઝ. 2 - 3 3 is equal to first and second તમારી એઝ ઇટ ઇઝ રહેશે 1 0 0 8. સેકન્ડ રો તમારી એઝ ઇટ ઇઝ 0 5 0 -1 1 0. હવે શું કરવાનું છે? થર્ડ રો પર પ્રક્રિયા કરવાની છે. r3 - r1 એટલે કે જે r3 ના ઘટકો છે એમાંથી r1 ના ઘટક આપણે બાદ કરવાના છે. એટલે 3 - 2 -2 r1 નો ઘટક બાદ કરવાનો છે એટલે -3 2 - 3. સેમ વસ્તુ બીજી બાજુ તો 0 - 1 0 - 0 1 - 0. હવે થર્ડ રોની બાદબાકી કરી લઈએ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો તમારી એઝ ઇટ ઇઝ 2 - 3 3 0 5 0 3 - 2 is 1 3 - 2 is 1
and 2 minus 3 is minus 1 is equal to 1 0 0 minus 1 1 0 minus 1 0 1 into 8. હવે 0 એક ઘટક આવી ગયો તો 1 પણ આવી ગયો. હજુ આપણે ફર્સ્ટ કોલમમાં શું જોઈએ છે? હજુ એક 0 જોઈએ છે. તો શું કરવું પડશે? આપણે 2 જે છે એને આપણે 0 બનાવવું પડશે. કેવી રીતે બનાવીએ? તો જે થર્ડ રો છે એને આપણે -2 વડે ગુણીએ અને ફર્સ્ટ રોમાં ઉમેરીશું તો 2 -2 ઇઝ તમારો 0 થઈ જશે. પ્રક્રિયા શેના પર કરવાની છે? ફર્સ્ટ રો પર. એટલે આગળ લખી દેવાનું અને શું કરવાનું છે કે થર્ડ રોને આપણે -2 વડે ગુણીને ફર્સ્ટ રોમાં ઉમેરવાનું છે. એટલે r1 -2 r2 એટલે ચેન્જ તમારો ક્યાં આવશે? ફર્સ્ટ રોની અંદર. તો ફર્સ્ટ રોમાં શું કરવાનું છે? પહેલા r1 જે છે એ લખી દઈએ 2 - 3 3 is equal to 1 0 0 8. હવે r1 માંથી r3 જે ઘટકો છે એને -2 વડે ગુણીને ઉમેરવાના છે. તો 1 into -2 is -2, 1 into -2 is -2, -2 into -1 is +2. થઈ ગયું આ સાઈડ. હવે રાઈટ હેન્ડ સાઈડ પર લઈએ તો -2 into -1 is +2, 0 into -2 is 0 and 1 into -2 is -2. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી કઈ રીતે રહેશે? 0 5 0 1 1 -1 -1 1 0 -1 0 1. હવે જોઈએ આગળ બાદબાકી કરી દઈએ. 2 - 2 is 0, -3 - 2 -5, 3 + 2 is 5. Second and third row as it is 0 5 0 1 1 -1 is equal to 2 + 1 is 3, 0 + 0 is 0, 0 - 2 is -2, -1 1 0 -1 0 1. હવે તમારે જે ફર્સ્ટ કોલમ છે એ શું મળી તમને? 0 0 1. હવે આપણે i થી લાવવું હોય તો i માટે શું જોઈએ છે? 1 0 0 0 1 0 0 0 1. એટલે પહેલો ઘટક જે છે એ તમારો 1 જોઈએ અને એના પછીના બાકીના જે બે ઘટકો છે કોલમની અંદર એ તમને 0 જોઈએ છે. તો તમારી પાસે 1 ક્યાં છે? થર્ડ રોમાં છે. તો શું કરીશું આપણે? r1 અને r3 રોની અદલાબદલી કરીએ. એટલે કે r3 જે છે એ r1 પર આવી જશે અને r1 r3 પર આવી જશે. તો તમારું ફર્સ્ટ રો છે તમારી 1 1 -1 થઈ જશે. એટલે પછી 1 0 0 ઘટક તમને મળશે. શું કરવાનું છે? r1 ઇન્ટરચેન્જિંગ r3 મતલબ r1 અને r3 ની અદલાબદલી. હવે જે r3 થર્ડ રો છે તમારી ફર્સ્ટ રો બની જશે 1 1 -1 is equal to બંને બાજુ રાઈટ સાઈડ પર -1 0 1 into 8. હવે સેકન્ડ રો તમારી as it is રહેશે 0 5 0 -1 1 0 and થર્ડ રો શું આવી જવાની તમારી ફર્સ્ટ રો છે 0 -5 5 3 0 -2. હવે શું કરશું આપણે? આ 1 0 0 તો મળી ગયું. હવે i લાવવું હોય તો તમારે સેકન્ડ રોમાં વચ્ચેનો ઘટક છે તમારે 1 લાવવાનું છે અને બાકીના બંને 0 0 લાવવાનું છે. તો હવે શું કરીએ? તમારી પાસે 5 છે -5 છે. બને ત્યાં સુધી નાની સંખ્યા લાવી દેવાની ટ્રાય કરવાની. તો 5 -5 છે તો શું કરશું આપણે? r2 + r3 કરીએ તો 5 - 5 તમારે 0 થઈ જાય. એટલે ઘટક શું બાકી રહ્યો તમારો? 1 5 0. એ કરીશું આપણે આગળ. લખી લો ત્યાં સુધીમાં. શું કરવાનું છે આપણે? થર્ડ રો પર પ્રક્રિયા કરીશું અને થર્ડ રો તમારી -5 છે ઘટક અને સેકન્ડ રોમાં 5 છે. 5 - 5 એટલે કે r2 + r3 કરીએ તો તમારું 0 થઈ જશે. r3 + r3 એટલે તમારી ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ રહેવાની 1 1 -1 1 1 -1 is equal to -1 0 1. પ્રક્રિયા શાના પર કરવાની છે? r3 પર. એટલે r2 માં તમારે એઝ ઇટ ઇઝ આવશે તો 0 5 0 -1 1
0. હવે થર્ડ રો પર પ્રક્રિયા કરવાની છે. શું કરવાનું છે પ્રક્રિયા? તો r2 અને r3 બંને ઘટકોનો સરવાળો. તો 0 + 0 -5 + 5 અને આ તમારો 0 + 5 થશે. 0 + 5 એ જ રીતે 3 - 1 3 - 1 1 0 1 + 0 and -2 + 0 -2 + 0 સરવાળો કરીએ 1 1 -1 is equal to -1 0 1 into a -1 1 0. હવે આ તમારો સેકન્ડ વેલ્યુ છે 0 5 0 0 + 0 is 0 -1 + 5 is 0 0 + 5 is 5 3 - 1 is 2 0 + 1 is 1 -2 મળ્યું શું છે તમને 1 5 0. એક ઘટક તો 0 આવી ગયો. હજુ આપણે શું કરવાનું છે? હજુ એક ઘટક આપણે 0 લાવવાનું છે અને 1 લાવવાનું છે. હવે જે સેકન્ડ રો છે તમારી ત્યાં તમને શું આપ્યું છે 5 અને બાકીનો ઘટક 0 0 આપ્યું છે. તો સેકન્ડ રો ને આપણે 1/5 વડે ગુણીએ તો 5 * 1/5 5 5 તમારે કેન્સલ થઈ જશે એટલે મળશે શું તમને 1 મળી જશે અને સેકન્ડ રો માં જે બીજો ઘટક છે આપણે 1 લાવવાનું છે એ આવી જશે. તો શું પ્રક્રિયા કરીશું? r2 ની ઉપર 1/5 r2 કરીશું. લખીએ બાજુમાં લખી દઈએ બધા સરળ છે. શું પ્રક્રિયા કરવાની છે? આપણે r2 રો છે એને 1/5 વડે ગુણવાના છે. તો 1 1 -1 તમારા એઝ ઇટ ઇઝ લેવાના. હવે સેકન્ડ રો માં 0 * 1/5 તમારા 0 થઈ જશે. 5 * 1/5 એટલે 5 5 કેન્સલ એટલે 1 0 * 1/5 તમારા 0 અને થર્ડ રો એઝ ઇટ ઇઝ 0 0 5 is equal to first row as it is -1 0 1 a. second row ને 1/5 વડે ગુણવાના છે. તો 1 * -1/5 is -1/5 થશે. હવે 1 * 1/5 is 1/5 0 * 1/5 is 0 2 1 -2 તમારા એજ રીતે રહેશે. હવે આ ઘટકનો 1 આવી ગયો 0 આવી ગયો. હવે જોઈએ છે શું આ કોલમની અંદર હજુ એક 0 જોઈએ છે. તો તમારો જે ફર્સ્ટ રો માં 1 છે એને આપણે 0 કરી દઈએ. તો શું કરીશું? તો ફર્સ્ટ રો માંથી સેકન્ડ રો બાદ કરીએ એટલે કે r1 - r2 તો 1 - 1 તમારા 0 થઈ જશે. પ્રક્રિયા ત્યાં કરવી પડશે આપણે r1 જે ફર્સ્ટ રો છે એની ઉપર r1 કન્વર્ટ ઇન્ટુ r1 - r2 એટલે કે પહેલી રો માંથી બીજી રો આપણે બાદ કરવાની. તો પહેલી રોના ઘટકો જે છે એ આપણે લખી દઈએ 1 1 -1 is equal to બંને બાજુ લખી દઈશું -1 0 1. હવે r1 - r2 એટલે કે જે ઘટકો છે એને માઈનસ વડે ઉમેરી દઈશું તો -0 -1 -0. એ જ રીતે આ બાજુ -1/5 છે એટલે -r2 કરવાનો છે તો -+ 1/5 -1/5 -0. હવે તમારી સેકન્ડ રો એન્ડ થર્ડ રો એઝ ઇટ ઇઝ આવશે લખી દઈએ 0 1 0 0 0 5 -1/5 1/5 0 2 1 -2. હવે બાદબાકી કરીશું તો 1 - 0 તમારા થઈ જશે 1 1 - 1 is 0 -1 - 0 is -1 0 1 0 0 0 5 is equal to -1 + 1/5 આપે છે. તો લસાઅ લઈએ 1 * -1 * 5 is -5 + 1/5 -5 + 1 is -4 માટે તમારો આવશે -4/5. હવે 0 - 1/5 is -1/5 1 - 0 is 1. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી જે છે એ લખી દઈએ -1/5 1/5 0. થર્ડ રો 2 1 -2 a. હવે જે સેકન્ડ કોલમ જે છે 0 1 0 થઈ ગઈ. હવે તમારે લાવવાનું છે શું? તો થર્ડ રો ની અંદર
થર્ડ કોલમ અંદર સોરી 0 0 1 આપવાનું છે. તો તમારી પાસે ઓલરેડી 0 તો છે જ. ઓકે, હજુ એક 0 જોઈએ અને 1 જોઈએ. તો આ જે છે તમારું થર્ડ રો, એમાં છેલ્લો ઘટક તમારો 5 છે. એને આપણે 1/5 વડે ગુણીશું એટલે તમારું 5 5 કેન્સલ થઈ જશે. બાકી શું બચશે તમારું 1. થર્ડ રો પર પ્રક્રિયા કરીશું 1/5 r3. The third row આપણે 1/5 વડે ગુણવાનું છે. તો તમારી ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો એઝ ઇટ ઇઝ રહેશે 0 1 0. આ બાજુ રહેશે 0 0 1. 5 5 કેન્સલ થઈ જશે. હવે આ બાજુ -4/5 -1/5 1. સેકન્ડ રો માં -1/5 1/5 0. 1/5 વડે ગુણવાનું છે થર્ડ રો. તો આ તમારે 2/5 1/5 -2/5 આટલું આવ્યું. હવે શું કરીશું આગળ? તો 0 1 તો આવી ગયું. હવે ફક્ત બાકી શું રહ્યું છે? -1, જેને આપણે 0 કરવાના છે. તો r1 r3 કરીએ પહેલી રો ની અંદર. -1 + 1 તમારે 0 થઈ જશે. એટલે તમને 0 0 1 મળી જશે. શું કરવાનું છે? ફર્સ્ટ રો પર પ્રક્રિયા કરવાની છે આપણે. r1 કન્વર્ટ ઇન્ટુ r1 + r3 એટલે કે ફર્સ્ટ રો એન્ડ થર્ડ રો નો આપણે સરવાળો કરવાનો છે. આપણી પાસે ફર્સ્ટ રો છે 1 0 -1. પહેલા ઘટક લખી લઈએ r1 ના 1 0 -1. હવે r3 ના ઘટકોનો સરવાળો કરો. તો r3 ના ઘટકો આપણી પાસે આ છે 0 0 1. તો +0 +0 +1. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ તો 0 1 0 0 0 1. હવે રાઈટ હેન્ડ સાઈડ પર પ્રક્રિયા કરીશું. તો r1 ના ઘટકો પહેલા લખી દઈએ -4/5 -1/5 1. હવે સેકન્ડ રો r1 + r3 ના જે ઘટકો છે સરવાળો કરી દઈએ. તો +2/5 આ છે તમારું 1/5 1/5 અને -2/5 1 -2/5. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ રહેશે -1/5 પછી આપણે છે 1/5 0 અને થર્ડ રો ની અંદર 2/5 1/5 -2/5. હવે ફર્સ્ટ રો જે છે એનો સરવાળો કરી દઈએ. તો 1 + 0 is 1 0 + 0 is 0 -1 + 1 is 0 0 1 0 0 0 1 is equal to. હવે છેદ બનેલા સરખા છે તો અંશનો સરવાળો થશે. -1 + 2 is -2 -2/5 રહેશે. -1 -1/5 + 1/5 તમારે થઈ જશે 0 અને -2/5 ઓકે 1 -2/5 છે બરાબર દેખાતું નથી નહીં. 1 -2/5 તો લસાઅ લઈએ આપણે તો 5 × 1 is 5 5 - 2/5 5 - 2 is 3 એટલે જશે આપણી પાસે 3/5. હવે સેકન્ડ રો થર્ડ રો is -1/5 1/5 0. થર્ડ રો છે 2/5 1/5 -2/5 into a. હવે આ શું મળ્યું? r મેટ્રિક્સ એકમ શ્રેણી r = a ઇન્વર્સ into a. a ઇન્વર્સ તમારા શું છે? આ મેટ્રિક્સ છે. તો આપણે ચેક કરી લઈએ આન્સર બરાબર છે કે નહીં. -2/5 0 3/5 -1/5 1/5 0 2/5 1/5 -2/5 આન્સર આપણો આવી ગયો છે. આ તો તમારું જે 3/3 મેટ્રિક્સ આપ્યો હોય તો હાર્ડની પ્રક્રિયાની મદદથી કેવી રીતે આપણે વ્યસ્ત શ્રેણી મેળવવો એ છે. હવે આપણે આગળ જોઈશું પ્રક્રિયાનું ઉદાહરણ, જેની અંદર છે ઉદાહરણ 26. ઉદાહરણ 26 તમને આપ્યું છે કે જો a = cos θ sin θ - sin θ cos θ હોય તો સાબિત કરો કે a⁻n = cos n θ sin n θ - sin n θ cos n θ જ્યાં સ્મોલ n belongs to capital N. તમને શું આપ્યું છે? શ્રેણી a આપ્યું છે બરાબર. a ની વેલ્યુ તમને આપી છે
અને તો હોય તો એવું જ સાબિત કરવાનું છે આપણે કે a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા અને n તમને શું આપ્યો છે કે સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N છે. એનો મતલબ શું કે સ્મોલ n ની જે વેલ્યુ છે એ આપણે નેચરલ નંબરમાંથી લેવાની છે, પ્રાકૃતિક સંખ્યામાંથી, એટલે કે 1 2 3 4 ઇન્ફિનિટી સુધી આવશે. જ્યારે તમને આવું આપ્યું હોય કે સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N અને તમને આવું પરિણામ આપ્યું હોય તો આપણે શાના મદદથી સોલ્વ કરતા હતા? 11 સાયન્સની અંદર ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો મદદનો ઉપયોગ કરીને આપણે આવા એક્ઝામ્પલ્સ સોલ્વ કરતા હતા. તો આપણે એ જ રીતે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. લખીશું સોલ્યુશન. આપેલ પરિણામને ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીશું. હવે જ્યારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે શું કરતા હતા કે n 1 માટે આપણે પ્રૂવ કરતા હતા કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ, અને પછી n k માટે જે પરિણામ આપ્યું હોય આપણે લખી દેતા હતા અને n k + 1 લઈને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ અને રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ અને એ બંને ઇક્વલ છે એવું આપણે પ્રૂવ કરતા હતા. તો આપણે એ જ રીતે કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ લઈ લઈશું n 1 તો આપણું શું છે? આ તમારું છે a = જે મેટ્રિક્સ આપ્યું છે a, તો એની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ છે તમારી પાસે a n, તો LHS લઈ લઉં છું. LHS = a n. હવે આપણે n માં શું પહોંચ્યું? n = 1 તો = a1 આવશે. a1 એટલે કે તમારો a જ થઈ જશે અને એ તમારો શું છે? આ મેટ્રિક્સ છે cos θ sin θ minus sin θ cos θ. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ = શું છે આપણી પાસે રાઈટ હેન્ડ સાઈડ ની અંદર? cos n θ sin n θ minus sin n θ cos n θ. હવે જ્યાં પણ n છે ત્યાં આપણે શું મૂકવાનું છે? 1. તો 1 મૂકીશું એટલે cos θ થઈ જશે. આ બાજુ sin 1 * θ is θ minus sin 1 * θ is θ and cos 1 * θ is θ. ચેક કરીશું તો cos θ sin θ minus sin θ cos θ બંને સમાન આવી ગયા માટે LHS = RHS માટે આપેલ પરિણામ n = 1 માટે સત્ય છે. n = 1 માટે આપણે સત્ય પ્રૂવ કરી દીધું. બરાબર. હવે શું કરવાનું કે એવું ધારી લેવાનું કે ધારો કે આપણે જે પરિણામ છે એ n = k માટે સત્ય છે અને આપણે p of n કહી દઈશું. ધારો કે આપેલ પરિણામ n = k માટે સત્ય છે. તો n = k માટેનો મતલબ શું થશે કે જ્યાં પણ તમે n આપ્યા હોય ત્યાં આપણે શું મૂકી દેવાનું છે? k. આ પરિણામની અંદર હજુ p of n છે તો p of n છે કે આપણે શું મૂકીશું? આપણે p of k. જો a = cos θ sin θ minus sin θ cos θ, તો સાબિત કરો કે આપ્યું છે તો a n ની જગ્યા પર શું આવશે? a k. અને જ્યાં પણ n હશે ત્યાં શું આવી જવાનું? n થઈ જશે k આવી જશે. cos k θ sin k θ સેકન્ડ રોની અંદર minus sin k θ cos k θ. આ શું લઈ લીધું આપણે કે n = k માટે જે પરિણામ આપેલું છે એ આપણું સત્ય છે. હવે આપણે સાબિત શા માટે કરવાનું છે? n = k + 1 માટે આ પરિણામ સત્ય છે એ આપણે સાબિત કરવાનું છે. n = k + 1.
चलो આપણે LHS લઈ લઈએ. LHS is equal to a. એની જગ્યા પર શું મૂકી દેવાનું છે આપણે? k plus 1 is equal to. જો આ તો લાવવાનું છે પણ ધારો કે n is equal to k plus 1 મૂકીએ તો શું આવશે? તો જ્યાં પણ n is equal to k plus 1 આવી જશે. cos કાઉન્સમાં k plus 1 થીટા, sin કાઉન્સમાં k plus 1 થીટા, minus sin કાઉન્સમાં k plus 1 થીટા અને cos k plus 1 થીટા. આપણે a raised to k plus 1 લાવી દીધું છે. એના બદલે લાવવાનું શું છે? જે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે એમાં એની જગ્યા પર શું આવવું જોઈએ? આપણી પાસે k plus 1. તો a raised to k plus 1 છે તો એને હું આ રીતે લખી શકું a raised to k into a. આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો. તો a ના ઉપર કઈ લખ્યું નથી, મતલબ શું કે a ની એક ઘાત છે તો k plus 1 એટલે તમારું ઉપરનું ફોર્મ આવી જાય. હવે a raised to k ની આપણી પાસે વેલ્યુ છે આ. એ લખી દઈશું આપણે cos k theta sin k theta minus sin k theta cos k theta into matrix A आपको ए लग देना तो ए मैट्रिक्स हमारा છે cos theta sin theta minus sin theta cos theta. હવે બે મેટ્રિક્સ આપ્યો છે અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. બે મેટ્રિક્સ આપણે ગુણાકાર કરીશું. કેવી રીતે કરવાનું છે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો cos k theta into cos theta cos k theta into cos theta. વચ્ચે તમારો પ્લસ આવશે પણ તમારી પાસે આ પ્લસ છે સંખ્યા અને માઈનસ છે પ્લસ or માઈનસ sin k theta into sin theta. ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ. હવે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ તો cos આ તમારું ફર્સ્ટ અને સેકન્ડ કોલમ થશે cos k theta into sin theta પછી શું આવે છે પ્લસ sin k theta into cos theta sin k theta એટલે ઓછી પડે છે cos theta. ઓકે હવે સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ ફર્સ્ટ તો માઈનસ સાઇન માઈનસ પેલા બે ટર્મનો ગુણાકાર કરવાનો છે આપણે તો પ્લસ અને માઈનસ sin k theta into cos theta એ કમ્પ્લીટ થઈ ગયું. પછી વચ્ચે પ્લસ આવશે પણ પ્લસ અને માઈનસ થી જવાબ તમારો માઈનસ. આ બેનો ગુણાકાર તો cos k theta into sin theta. સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ. હવે સેકન્ડ રો એન્ડ સેકન્ડ કોલમ તો માઈનસ પ્લસ માઈનસ sin k theta into sin theta વચ્ચે આવી જશે પ્લસ cos k theta into cos theta. નીચે લખી દઉં છું એટલે એવું બીજે ના આવે cos k theta into cos theta. હવે બરાબર ધ્યાન આપવું છે કે આના પછી કરવાનું શું છે તો cos k theta cos theta minus sin k theta sin theta એ કેન્સલ થતું નથી કારણ કે આ બાજુ પ્લસ છે અને સોરી cos છે અને આ sin છે. તો આપણી પાસે સૂત્ર છે કે cos alpha plus beta બરાબર cos alpha cos beta પ્લસ શું થઈ જાય એની અંદર માઈનસ cos સૂત્રમાં માઈનસ sin alpha sin beta. એ જ પ્રમાણે sin alpha plus beta નું સૂત્ર છે આપણી પાસે કે sin alpha cos beta plus cos alpha sin beta. આ સૂત્ર આપણે શીખી ગયા છે 11th ની અંદર એમાં પણ આવ્યું છે. હવે જોઈએ તો cos k theta cos theta અને sin k theta sin theta. તો આલ્ફા જગ્યા પર શું છે k theta અને બીટા જગ્યા પર શું આપ્યું છે theta અને વચ્ચે sin શું છે તમારી માઈનસ. તો આ તમારું cos alpha cos beta minus sin alpha sin beta નું સ્વરૂપ થયું. જો આવું સ્વરૂપ હોય તો શું આવે છે cos alpha plus beta. તો આલ્ફા જગ્યા પર શું છે તમારી પાસે k theta અને બીટાની જગ્યા પર શું છે theta. તો આના પરથી શું લખાશે cos કાઉન્સમાં k theta plus theta. આ ફર્સ્ટમાં સમજ પડી. હવે cos k theta sin theta plus sin k theta cos theta એટલે કે આનું સ્વરૂપ આવ્યું કે sin alpha cos theta plus cos alpha sin theta. ચેન્જ શું છે ખાલી કે જ્યાં આલ્ફા છે ત્યાં તમારી પાસે શું છે cos k theta અને બીટાની જગ્યા પર theta. તો આ જે તમારું સૂત્ર છે કે sin alpha plus beta નું આવ્યું
આલ્ફાની જગ્યા પર શું છે a થીટા અને sin a થીટા અને બીટાની જગ્યા પર તમારી પાસે થીટા a થીટા પ્લસ થીટા. હવે આની અંદર જોઈએ તો બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો આ તમારું પ્લસ થઈ જશે બરાબર. બીજું સ્ટેપ આગળ લખતી નથી તો sin a થીટા cos થીટા. હવે શું જોવાનું sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા પ્લસ માઈનસ sin આલ્ફાની જગ્યા પર શું છે આપણી પાસે a થીટા અને બીટાની જગ્યા પર છે આપણી પાસે થીટા એટલે માઈનસ sin a થીટા પ્લસ થીટા. હવે આ માઈનસ sin a થીટા sin થીટા અને આ cos a થીટા cos થીટા. તો આ જે cos a થીટા cos થીટાની ટર્મ આગળ આવી અને માઈનસ sin a થીટા sin થીટા લખું તો તમારું આ સૂત્ર આવી જશે કે cos આલ્ફા પ્લસ બીટા. તો એના પર લખાશે cos આલ્ફાની જગ્યા પર છે a થીટા અને બીટાની જગ્યા પર થીટા. તો આ તમને મળ્યું. હવે શું કરીશું તો આ બંને પદમાં થીટા છે આમાં પણ થીટા છે આની અંદર પણ થીટા છે અને આમાં પણ થીટા છે. તો શું કરીશું કે આપણે બધા પદમાંથી થીટા આપણે કોમન કાઢી લઈશું તો શું મળશે is equal to LHS is equal to cos k plus 1 theta sin k plus 1 theta minus sin k plus 1 theta cos k plus 1 theta. હવે ચેક કરીએ આપણે શું થાય છે ને ચેક કરીશું. આપણે લાવવાનું શું હતું n k + 1 માટે પ્રૂવ કરવાનું. n k + 1 માટે પ્રૂવ કરવાનું હોય તો n ની જગ્યા પર શું આવી જવું જોઈએ k + 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શું લીધી હતી a k + 1 જ્યાં n હતું ત્યાં સુધી તો આપણે k + 1 લીધું અને એમાં આપણે a k * a કર્યો. a k ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી હતી જ અને a ની વેલ્યુ તો આપેલી જ છે બરાબર. પછી બે સાઈડનો ગુણાકાર કર્યો અને પછી તમારો જવાબ શું આવે cos કાઉસમાં k + 1 થીટા sin કાઉસમાં k + 1 થીટા. હવે ચેક કરીએ તો આપણે શું કરવાનું છે કે જે મેટ્રિક્સ છે એમાં n ની જગ્યા પર શું આવવું જોઈએ k + 1. તો ચેક કરીએ cos n ની જગ્યા પર છે k + 1 થીટા sin n ની જગ્યા પર છે k + 1 થીટા માઈનસ sin k + 1 થીટા cos n ની જગ્યા પર છે k + 1 થીટા. તો તમારું શું આવી ગયું આના પરથી રાઈટ હેન્ડ સાઈડ માટે જે આપેલ પરિણામ છે એ n = k + 1 માટે સત્ય છે. માટે આપેલ પરિણામ n = k + 1 માટે સત્ય છે. અને ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી શું થશે કે જે આપેલ પરિણામ જે છે એ for all small n belongs to capital N માટે સત્ય છે. માટે આપેલ પરિણામ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી small n belongs to n માટે સત્ય છે. એ જ આપણે સાબિત કરવાનું હતું. ઓકે ચલો હવે એના પછીનું જે છે ઉદાહરણ એ જોઈશું. હવે જોઈશું આપણે ઉદાહરણ 27. ઉદાહરણ 27 આપણને આપ્યું છે કે જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણી હોય તો સાબિત કરો કે ab સમમિત હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab = ba થાય. શું આપ્યું છે જે ક્વેશ્ચન છે એમાં તમને આપ્યું છે કે a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણી છે. જો સમમિત શ્રેણી હોય તો અહીં તમે બે મેટ્રિક્સની વાત કરી છે a અને b તો a' = a થઈ જશે અને b' = b. આગળ તમને શું આપ્યું છે તો આપણે એવું સાબિત કરવાનું છે કે ab સમમિત હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab = ba થાય. જ્યારે તમે આ પ્રકારનું વિધાન આપ્યું હોય બરાબર એ આપણે 11th સાયન્સમાં શીખ્યા છે. શું કહેવાય p = q બરાબર. p = q એના પરથી જો આને પ્રૂવ કરવાનું હોય તો p લઈ લેવાનું એના પરથી q સાબિત કરવાનું અને q વિધાન લઈ લેવાનું એના પરથી આપણે લાવવાનું વિધાન p બરાબર. તો એ જ રીતે આપણે સાબિત કરીશું. શું લઈ લેવાનું છે આપણે શું છે કે a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણી છે. અહીં a અને b સમમિત શ્રેણી હોવાથી
a dash is equal to a અને b dash is equal to b થશે. હવે ફર્સ્ટ આપણે લઈ લઈએ કે a b સમિત છે અને એના પછી શું સાબિત કરીશું કે a અને b ના ગુણાકાર માટે ab is equal to ba થાય એવું આપણે સાબિત કરીશું. ધારો કે ab સમિત છે. જો ab સમિત હોય તો ધારો કે a સમિત હોય એના માટે શું લખ્યું a dash is equal to a પણ અહીં શું આપીશું તમને ab સમિત છે તો ab નો હોલ ડેશ is equal to ab થશે અને પરિણામ 1 થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે આ વસ્તુ લઈ લીધી કે ab સમિત છે એના બદલે શું લાવવાનું છે કે a અને b ના ગુણાકાર માટે ab is equal to ba થાય. બાકી શું કરવાનું છે કે ab is equal to ba આવું આપણે સાબિત કરવાનું છે. તો આપણી પાસે ab dash is equal to ab તો મળી ગયું. હવે જે શ્રેણીના ગુણધર્મો છે શ્રેણીના ગુણધર્મ પરથી જો તમને ab dash આપ્યું હોય ab નો હોલ ડેશ આપ્યું હોય તો એના પરથી શું થાય છે b dash into a dash ઓકે પણ આપણી પાસે b dash બરાબર તો શું છે b કારણ કે a અને b સમિત છે તો એના b dash બરાબર શું લખી દઈશું આપણે b અને a dash બરાબર શું મળ્યું છે a તો આ ab નો હોલ ડેશ is equal to ba મળ્યું. અહીં આપણી પાસે ab dash ને બે વેલ્યુ છે કઈ કઈ તો જ્યારે ab સમિત હોય તો ab હોલ ડેશ is equal to ab લખાય અને જે શ્રેણીના ગુણધર્મો છે એના પરથી ab નો હોલ ડેશ is equal to b dash into a dash અને b dash તમારી પાસે છે b અને a dash છે a તો ab dash તમને બે વેલ્યુ મળે અને આપણે બે લીધી. ઓકે હવે આપણે બંને સમીકરણ સરખાવીએ. સમીકરણ 1 અને 2 ab હોલ ડેશ ની વેલ્યુ શું છે ab અને આ ab dash શું મળ્યું છે b into a ab is equal to ba થઈ જશે બરાબર. માટે a અને b ના ગુણાકાર માટે ab is equal to ba થઈ ગયું. હવે શું લઈ લેવાનું ab is equal to b. હવે ab is equal to ba. હવે શું કરવાનું છે કે સેકન્ડ પાર્ટ q implies p લાવવાનું છે એટલે કે બીજું વિધાન લઈ લેવાનું તો અને તો જ પછીનું અને એના પછી કયું વિધાન લાવવાનું જે p વિધાન હોય એ આગળ વિધાન ab સમિત છે એવું આપણે કરવાનું છે. શું લીધું છે આપણે ab is equal to ba અને લાવવાનું શું છે ab સમિત છે. ab સમિત લાવવાનું છે એના પછી શું લાવી દઈએ આપણે કે ab નો હોલ ડેશ is equal to જો ab મળી જાય તો ab ની સમિત કહેવાય બરાબર. એના માટે આપણે શું ઉપયોગ કરવાનો છે ab is equal to ba. તો ab નો હોલ ડેશ is equal to ab મળી જાય તો ab સમિત છે એવું કહેવાશે. તો એના માટે ફર્સ્ટ આપણે લઈ લઈએ ab નો હોલ ડેશ. ab નો હોલ ડેશ એના બરાબર શું લખાય શ્રેણીના ગુણધર્મ પ્રમાણે b dash into a dash બરાબર. હવે b dash તમારી પાસે શું છે b dash તમારી પાસે b છે એના બરાબર b લખાશે અને a dash શું છે તો a એટલે a b into a. હવે તમારે શાનો ઉપયોગ કરવાનો છે કે ab is equal to ba એ પરિણામનો તમારો ઉપયોગ કરવાનો છે અને એના પરથી ab સમિત લાવવાનો છે. તો ba બરાબર શું છે આપણી પાસે ab બરાબર આના બરાબર ab is equal to ba બરાબર. માટે શું મળ્યું ab dash is equal to ab મળી ગયું. જો ab dash is equal to ab મળે તો શું કહેવાય કે ab સમિત છે. માટે ab સમિત છે એ શું કરવાનું આપણે ઓકે ચલો જોઈ લઈએ ફરીથી એકવાર a અને b સમાન કક્ષાવાળી સમિત શ્રેણી હોય સમાન કક્ષાવાળી સમિત શ્રેણી છે a અને b માટે a dash is equal to a લખાય b dash is equal to b લખાય. હવે એવું સાબિત કરવાનું છે કે ab સમિત હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab is equal to ba થાય. તો ab આપણે સમિત લઈ લઈએ અને એના પરથી ab is equal to ba કરવાનું છે. તો ab સમિત લઈ લીધું મેં તેના પરથી ab dash is equal to ab લખાય. જો શ્રેણીના ગુણધર્મો પરથી ab નો હોલ ડેશ is equal to b dash into a dash થાય. b dash તમારી પાસે શું છે b અને a dash a છે એટલે તમારું b આવી ગયું. પરિણામ એક પરથી ab is equal to ba.
અને સેકન્ડ પાર્ટમાં શું કર્યું આપણે કે AB = BA લઈ લીધું, એના પરથી AB સબમિટ છે એવું આપણે લઈ આવ્યા. તો આ તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. હવે આના પછીનો જે એક્ઝામ્પલ છે ઉદાહરણ 28 એ જોઈશું આપણે. 28 ધારો કે A = મેટ્રિક્સ આપે છે 2 - 1 3 4, B બરાબર આપે છે 5 2 7 4, C બરાબર આપે છે 2 5 3 8, CD - AB = 0 થાય એવો શ્રેણિક D શોધવાનો છે. આપણી પાસે A, B અને C ત્રણ મેટ્રિક્સ છે અને આપણે શોધવાનું શું છે D મેટ્રિક્સ. તો આપણી પાસે જે A B C ત્રણ મેટ્રિક્સ છે એ 2x2 કક્ષાના છે. તો તમારો મેટ્રિક્સ D પણ શું થશે 2x2 કક્ષાનો જ આવશે. કેમ? કારણ કે CD અને AB નો ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટે તમારો D મેટ્રિક્સ જે છે એ પણ 2x2 કક્ષાનો હશે તો જ એનો ગુણાકાર વ્યાખ્યાયિત થશે. તો તે ધારો કે D = ઘટકો લઈ લઉં છું, કોઈ પણ લઈ શકાય A B C D. ઓકે, હવે આપણે આ શ્રેણી D શોધવાનું છે. D એટલે કે આ ABCD ની વેલ્યુ શોધવી પડશે આપણે. સારા યુઝ કરીને શોધવાનું. તો CD - AB = O. O એટલે કે તમારો શૂન્ય શ્રેણી છે. CD - AB = O. O તમારું શું છે શૂન્ય શ્રેણી કે જેના ઘટકો બધા શૂન્ય હશે. હવે જે મેટ્રિક્સ C આનું છે એ લખી દઈએ 2 5 3 8. B મેટ્રિક્સ લખી દઈએ. B છે તો આપણી પાસે A B C D માઈનસ A મેટ્રિક્સ 2 - 1 3 4, B મેટ્રિક્સ છે 5 2 7 4 = O છે તો આપણો શૂન્ય શ્રેણી છે 0 0 0 0. હવે બે શ્રેણીનો ગુણાકાર આપ્યો છે તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમનો ગુણાકાર થશે. ફર્સ્ટ રો સાથે ફર્સ્ટ કોલમ 2 * A plus 5 into C. First row and first column complete. And first row, second column 2 into B plus 5 into B. First row, second column complete. Okay. Second row and first column 3 into A plus 8 into C. Second row, second column 3 into B plus 8 into D. Minus. હવે first row and first column આ બેનો ગુણાકાર કરવાનો છે. So 2 into 5 is 10. Minus 1 into 7 is -7. 2 into 2 is 4. Minus 1 into 4 is -4. 3 into 5 is 15 plus 7 into 4, 28. Second row, second column 3 into 2 is 6 plus 4 into 4, 6. 4 into 4 is 16. Is equal to 0 0 0 0. હવે 2A plus 5C આ બંને શ્રેણીનો આપણે સરવાળો કરીએ તો 10 - 7 એ જશે 3. 2A plus 5C કલર શ્રેણી કેમ લખી દઈએ 2B plus 5D, 3A plus 8C, 3B plus 8D minus 10 - 7 is 3. 4 - 4 is 0. 15 plus 28, 8 plus 5, 13, 3, 1, 2 plus 1, 3, 4, 43. 16 plus 6, 2 bar, 22. 1 plus 1 is 2 is equal to 0, 0, 0, 0. હવે બે શ્રેણીની બાદબાકી આવી છે. पहला घटकનો બાદબાકી કરીએ 2A plus 5C minus 3. 2A plus 5C minus 3. પછી છે 2B plus 5D. 2B plus 5D minus 0. इस રીતે સેકન્ડ રો માં જોઈએ તો 3A plus 8C minus 43. 3A plus 8C minus 43. 3B plus 8B. 3B plus 8B minus 22 is equal to 0, 0, 0,
0. ચલો હવે આ બે શ્રેણી છે એ બંને સમાન છે, તો શ્રેણીના સમાનતાના ગુણધર્મ મેળવ્યા પ્રમાણે એના અનુરૂપ ઘટકો જે છે એ શું થઈ જશે? સમાન. તો 2a + 5c - 3 = 0, આના બરાબર 0 થશે. પછી 3a + 8c - 43 = 0. લખી દઈએ શ્રેણીના સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરતા. તો 2a + 5c - 3 = 0, 3a + 8c - 43 = 0, 2b + 5d = 0, 3b + 8b - 22 = 0. અને સમીકરણ કેટલા આપો? 2, 3, 4. હવે શું કરવાનું છે? તો આપણે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d એ ચાર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો લોકની રીતનો ઉપયોગ કરીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 માં જોઈએ તો a અને c બંને ચલ છે સમીકરણ 1 અને 2 ની અંદર. હવે સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ. સમીકરણ 1 * 3 પ્લસ સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણીએ. તો 3 * 2 આ 6 થઈ જશે અને 3 * 2 is 6. એટલે તમારા a કેન્સલ થઈ જશે અને c ની વેલ્યુ મળશે. સમીકરણ 2 * 2. હવે પહેલું સમીકરણ 3 વડે ગુણીએ. 3 * 2 is 6a plus 5 * 3 15c minus 3 * 3 is 9, but minus ને બરાબરની બીજી બાજુ લઈ છું એટલે થઈ જશે +9. હવે આને આપણે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. તો 3 * 2 is 6a plus 8 * 2 16c and 43 * 2 માઇનસ છે બરાબરની બીજી બાજુ લઈ જશે એટલે પ્લસ થઈ જશે. 3 * 2 is 6, 4 * 2 is 8, 86. સાઇન ચેન્જ કરું છું માઇનસ, આ પ્લસ એટલે માઇનસ થઈ જશે, પ્લસ છે એટલે માઇનસ. 6 છે તમારા 0 થઈ જવાના. હવે 15 માંથી 16 જશે એટલે 1 રહેશે માઇનસ c is equal to. હવે 8 માંથી 86 બાદ કરવાના છે એટલે શું થઈ જશે? 77. શું આવશે ચિહ્ન માઇનસ, કારણ કે 86 મોટા છે અને માઇનસ ચિહ્ન છે. હવે બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ માટે c બરાબર શું આવી જવાનું? 77. આ તમારો c નો આન્સર થઈ ગયો. હવે c જે છે કોઈ પણ બે માંથી એક સમીકરણમાં આપણે મૂકી દઈએ એટલે તમને a મળી જશે. c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આ સાઈડ લઈ લઈએ છીએ. સમીકરણ 1 તમારું છે 2a plus 5. c તમને શું મળ્યા છે? 77 minus 3 is equal to 0. આ તમારું સમીકરણ 1 છે. તો 2a as it is plus 77 into 5. 7 × 5 = 5, 23, 7 × 5 is 38. Minus 3 is equal to 0. 2a plus 385 में 3 बात કરીશું એટલે 382 is equal to 0 થઈ જશે. હવે a ને 2a is equal to 382 ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું. minus 382 a ની વેલ્યુ જોઈએ છે તો 2 ને છેદમાં લઈ જઈશું. minus 382/2 માટે a is equal to 382/2 છે. 2 1 બાકી રહેશે. 2 * 9 is 18, 2 * 1 એટલે તમારો આન્સર શું આવવાનો? 191. એ તમારો શું મળ્યો? 191 મળ્યો છે. હવે ચિહ્ન શું છે? માઇનસ. a ની વેલ્યુ મળી ગઈ અને c ની વેલ્યુ મળી ગઈ. હવે બાકી શું છે? b અને d ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો સમીકરણ 3 અને 4 માં b અને d છે. સમીકરણ 3 જોઈએ. સમીકરણ 3 ને આપણે 3 વડે ગુણી લઈએ અને સમીકરણ 4 ને 2 વડે ગુણીએ એટલે તમારું b જે છે એ તમારું કેન્સલ થઈ જશે. સમીકરણ જગ્યા જોઈએ છે મને ક્લિક કરીએ. સમીકરણ 3 * 3
સમીકરણ 3 ને 3 વડે પ્લસ સમીકરણ 4 કેટલા વડે ગુણીશું આપણે 2 વડે એટલે તમારા 6 6 થઈ જશે એ કેન્સલ થશે તો સમીકરણ 3 ને આપણે આ સમીકરણ 3 છે તમારું એને આપણે 2 વડે ગુણીશું સોરી 3 વડે ગુણવાના છે તો 3 * 2 is 6b plus 5 * 3 15b is equal to 0 સમીકરણ 4 ને હવે 2 વડે ગુણવાનું છે આ સમીકરણ 4 છે તમારું સમીકરણ 4 ને 2 વડે ગુણીશું તો 3 * 2 is 6b 8 * 2 16b -22 છે -22 બરાબર બીજી બાજુ લઈ લઈશું એટલે +22 થઈ જશે એટલે 22 ને આપણે 2 વડે ગુણવાના છે એટલે 22 * 2 is 44 હવે ચિહ્ન ચેન્જ કરી માઈનસ આ પ્લસ છે એટલે માઈનસ આ પણ માઈનસ આ બંને 0 થઈ જવાના 15d -16d એટલે -d is equal to -44 માઈનસ માઈનસ એટલે પછી કેન્સલ માટે d is equal to 44 ઓકે a ની વેલ્યુ મળી ગઈ b ની વેલ્યુ હજુ બાકી છે હવે d જે છે સમીકરણ 1 માં મૂકી દઈએ d ની કિંમત સમીકરણ 3 માં મૂકો સોરી 3 માં છે b 3 માં મૂકો તો સમીકરણ 3 છે તમારી પાસે 2b + 5d તો 2b + 5d ની વેલ્યુ છે તમારી 44 is equal to 0 2b 5 * 44 બરાબર બીજી બાજુ લઈ જાઉં છું એટલે પેલા તો માઈનસ થઈ જશે 5 * 20 0 2 5 * 20 + 2 એટલે 22 220 થઈ જશે b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો b સાથે 2 ગુણાયેલા છે 2 એ છેદમાં લઈ જઈએ માટે b બરાબર -220 / 2 હવે 220 ભાગ્યા 2 તમારે થઈ જવાના 110 માટે b is equal to -110 તો એના પછી તમારો સ્ટાન્ડર્ડ b શું આવવાનો d is equal to a ની વેલ્યુ કેટલી મળી -191 b છે આપણી પાસે -110 c ની વેલ્યુ છે 77 and d મળ્યા 44 ચેક કરી લઈએ -191 -110 77 44 આન્સર આપણો આવી ગયો છે શું કર્યું આપણે a b c તમે મેટ્રિક્સ આપ્યા હતા અને સમીકરણ આપ્યું હતું કે cd - ab = o અને એના પરથી આપણે શ્રેણિક d મેળવવાનો હતો તો પહેલા શ્રેણિક d જે છે એ 2x2 મેટ્રિક્સ સુધી તો આપણે જેના ઘટકો હતા a b c d પછી શું કર્યું કે cd - ab = o એ સમીકરણનો ઉપયોગ કરીને બધા શ્રેણિક આપણે a b c d મૂકી દીધા અને શ્રેણિકોનો ગુણાકાર કર્યો ગુણાકાર કર્યા બાદ શ્રેણિકનો સરવાળો કર્યો અને આ ચાર સમીકરણ મેળવ્યા આ ચાર સમીકરણ પરથી સમીકરણના લોકના ઉપયોગ દ્વારા a b c d ની વેલ્યુ આપણે મેળવી તમારી a b c d ની વેલ્યુ શું આવી છે -191 -110 77 44 અહીં તમારા ઉદાહરણના દાખલા પૂરા થાય છે હવે આપણે કાલના લેક્ચરમાં જોઈશું પ્રક્રિયાના સ્વાધ્યાય 3 ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો રજા લઉં છું આવજો